જય જય શ્રી કૃષ્ણ। આ વિડીયો ખાસ કરીને એ માતાઓ બહેનો માટે છે, મારી દીકરીઓ માટે, કે જેમને લગ્નના અમુક વર્ષને અમુક સમય સુધી એમનો ખોળો ખાલી છે, એમને બાળક નથી થયું, સંતાન પ્રાપ્તિ નથી થઈ। કરવાનું ખાસ એટલું જ છે કે અમુક વિડીયો મારા યુટ્યુબ પર છે સંતાન પ્રાપ્તિના અચૂક ઉપાયમાં, તેમાં વડવાઈના છે, સફેદ ફૂલનો પૂજનનો ઉપયોગ છે, કે જેનાથી ઘણા બધાના ફોન આવ્યા છે મને કે એમના ઘરે 10-10 વર્ષે પારણા બંધાયા છે। પણ આજે હું તમને એક નવો રસ્તો બતાવી રહી છું જે મેં અનુભવ કર્યો છે। હમણાં મારી શ્રાવણ મહિનામાં કથા ગઈ સુરતમાં, અને ત્યાં એક દીકરીએ મને વાત કરી કે માં, મારા ઘરે આટલા વર્ષે તકલીફ છે, અને મેં જે કરાવ્યું હતું પૂજન એ પ્રમાણે તમને બતાવી રહી છું। તમારા ઘરે જો લાલજી મહારાજ એટલે કે બાલગોપાલ હોય, લડ્ડુ ગોપાલ, તો એ નાનકડી અમથી મૂર્તિ કે ફોટો તમારા ઘરમાં હોય પૂજનમાં, એને લઈને રોજ સવારે સ્નાન કર્યા પછી એને તિલક કરીને એને ખોળામાં લઈને લાડ લડાવો। આમ કરવાથી અને એને ભાવ કરો કે તમે મારા પુત્ર છો, તમે મારા બાળક છો, અને તમે દયા કરો અને મારું આ વાંઝિયા મેણું ટાળો, મને સંતાન પ્રાપ્તિ થાય। પ્રભુ, તમે બની શકે તો મારા ઘરે આવો બાલગોપાલ તરીકે। આવી રીતે ખૂબ લાડથી, જેમ તમે તમારા બાળકને પ્રેમ કરતા હોવ ને એવી રીતે લાડ કરો બાલગોપાલની મૂર્તિને ખોળામાં રાખીને, છાતી સરખા ચાપીને। તરત જ ચમત્કારિક રસ્તો થશે, ચમત્કાર થશે। મેં જોયો છે, મેં કર્યું છે, કરાવ્યું છે, એટલે તમને કહું છું। જય જય શ્રી કૃષ્ણ। ગોવિંદ સદા સહાય તે।